ગઈકાલની રાત રોકાણ અમે છે ને હનુમાનજીની સાથે, મહાદેવની સાથે, માતાજીની સાથે કર્યું. એટલે કે ભગવાનનું અહીંયા મંદિર હતું સરસ મજાનું, જ્યાં અમે ગઈકાલ રાત રોકાણ હતા, જ્યાં અમે પ્રસાદ લીધો હતો. ખૂબ જ આનંદ થયો હતો. ભાઈ પણ ખૂબ જ સારા હતા. આજે ઘરેથી નીકળ્યા અને 28મો દિવસ છે. મારું નામ છે રોહિત વેરા, સુરતથી કરું છું અમરનાથની સાગર યાત્રા. મારી સાથે મારા બે સાથી મિત્ર સાહિલભાઈ અને ભાવિકભાઈ પણ છે. તે મારું સફર બાકી છે 270 કે 60 કિલોમીટર જેવું બાકી છે. તો ચાલો આપણે સફર તરફ આગળ વધીએ. આજના દિવસે મિત્રો અમારે ઘણા ખરા પહાડોની આજથી અમારે વધારે સામનો કરવો પડશે. તો પાછળ પણ કર્યો જ છે થોડુંક, પણ હવેથી થોડુંક વધારે પહાડ આવશે એમ. તો ચાલો મિત્રો અમારી સાથ સપોર્ટ આપતા રહેજો, અમારો વ્લોગ અંત સુધી જોતા રહેજો. આજના વ્લોગમાં ખૂબ જ આનંદ આવવાનો છે. ને ગઈકાલ ટેલના સીમ વિશે કીધું, આજે પણ હું કહીશ. ગઈકાલ તો ઓકે ચાલતું હતું સારું, આગળ જાય ભાઈ ખબર પડે. મિત્રો અત્યારે અમે છે ને પીપળાના ઝાડ છે, પીપળાનું ઝાડ તમે જોઈ શકો છો, ત્યાં બેઠા હતા. એન્ડ અહીંયા છે ને હવે ધીમે ધીમે આગળ વધીએ. વિક્સ ચોકલેટ ખાઉં છું મિત્રો, વિક્સ ચોકલેટ. મારો અવાજ સરખો રહે ને એટલા માટે એની. ચાલો જઈએ. ઉપર ચડીએ છીએ, ક્યાંક નીચે ઉતરીએ છીએ, પાછા ઉપર ચડ્યા જોયા, પાછા નીચે ઉતરે છે. દિવસ મિત્રો જોરદાર રીતે આખો ફેલ ગયો છે. 20 કિલોમીટર વધારે ચાલી ગયા છીએ ચાલવાના. મિત્રો જોરદાર કે પ્રોબ્લેમ થઈ ગઈ છે. અહીંયાથી અમે જે બીજો રસ્તો જોયો ને, એ રસ્તો છે સાવ સુમસાન રોડ છે. અને ત્યાં છે ને રસ્તામાં નથી કોઈ મંદિર હોય અમે રાત રોકાઈ શકીએ, પરંતુ કોઈ ભંડારો નથી, જંગલ વિસ્તાર છે. તો અહીંયા પોલીસવાળા સાહેબે કીધું કે આ વર્ષે આ રસ્તો અહીંયા માટે બંધ છે, બાકી દર વર્ષે ચાલુ જ હોય છે. આ વર્ષે બંધ છે એટલે તમે પાછા વયા જાઓ. હવે પાછા મારે અહીંથી 10 કિલોમીટર ચાલવું પડશે. ચાલો મિત્રો, કશો વાંધો નહીં, જલ્દીથી ચાલી જઈએ. અને છે ને 10 કિલોમીટર અમે છે ને પહાડ ચડાવીને માંડ ભેગા તો અહીંયા કાંઈ નહીં. ચાલો મિત્રો જલ્દીથી અમે છે ને ઓલા રસ્તે જવું પડશે, ઓલા રસ્તેથી કાંઈ નહીં. ચાલો મિત્રો જઈએ જલ્દીથી. હર મહાદેવ. હે મિત્રો, આપણે છે ને 10 કિલોમીટર પેલા પહાડ ચડ્યા, ઉતર્યા પાછું એના રસ્તે પાછા પહોંચશું. એટલે માની લો અમે હવાના 7:30 8 વાગે નીકળ્યા છીએ. અત્યારે કેટલા વાગ્યા? 12 11 એટલે 11:45 થયા છે. એટલે 5 કિલોમીટર સાયકલ લાગશે, પણ અમે હાઈકી છે ટોટલ 25 ઉપર. કંઈ નહીં, ચાલો મિત્રો જે છું એ હવે જઈએ આગળ. જમ્મુમાં મિત્રો કદાચ એક પ્રોબ્લેમ આવવાની છે, શું આવશે તમને આગળ કહું છું. મિત્રો અમે જોરદારને અટવા ગયા હતા, તમને જે રીતે વાત કરી એવું થયું હતું. હવે કંઈ વાંધો નહીં, અત્યારે ઓલમોસ્ટ 4-5 વાગી ગયા છે. સરસ મજાનો વ્યૂ દેખાય છે. એક વાત કેવી છે, જમ્મુ કાશ્મીરમાં જ્યારથી અમે આવ્યા છીએ, અહીંયાની નદી છે ને મિત્રો આખી ભરેલી નથી હોતી, અમુક તો સાવ સુકાયેલી છે. આમાં જો ધીમે ધીમે પાણી જાય છે. અને વ્યૂ મિત્રો એક નંબર છે, જોરદાર. તમને કેમેરામાં સરખું દેખાય કે ન દેખાય ખબર નહીં, પણ અહીંયા આવીને એકવાર જરૂર જોવું પડે. જિંદગીમાં આવ્યા છો, સફર કરી લેવાનું. કેમ કે જે સફર શીખવાડે છે એ પુસ્તક નથી શીખવાડી શકતી. હા, મેં અનુભવ કર્યો છે. કંઈ નહીં, ચાલો જઈએ. તો સમય આવી ગયો છે આજ રાતનો સહારો ગોતવાનો. આવતીકાલે અમારું બીજી વાર મેડિકલ થશે એવું અહીંના લોકો કહે છે જમ્મુમાં. તો આવતીકાલે ત્યાં જઈશું. હવે અહીંયા જોઈ છે કે મંદિર હોય કાંઈક એવું હોય રહેવાનું રાતનું, તો કાંઈક ગોતીએ છીએ. ચાલો મિત્રો, તો ફાઇનલી આજ રાતનો અમને સહારો મળી ગયો છે. અમે અત્યારે ક્યાં રોકાણ છીએ તમને કહું છું. અહીંયાથી જમ્મુ જ્યાં મિત્રો મેડિકલ ચેક કરે છે સેકન્ડ ટાઈમ, અહીંયા લોકો કહે છે કે સેકન્ડ ટાઈમ પણ ચેક કરે છે, ત્યાં હવે જઈએ છું. અહીંથી 30-35 કિલોમીટર છે. પહેલાં એક ભંડારો છે, લક્ષ્મી નારાયણનું મંદિર છે. અને છે ને ત્યાં એક મહાદેવનો ભંડારો જે ચાલુ નથી થયો. 1 તારીખથી જો ફેસલેટ ચાલુ છે, પણ આખું અંજાઈ ગયું. 3 તારીખથી ચાલુ થાય છે. અને રક્ષાબંધનના દિવસ સુધી રહેવાનો છે આ ભંડારો. તો પણ અમને જો રાતનો સહારો જમવાનું થઈ ગયું છે. જમવામાં હતા દાળ અને રાતમાં ચાવલ, એટલે દાળ ને ભાત હતા મૂળમાં એમ કે દિન તો કેમ જો મિત્રો. તો
બસ આઈ હોપ કે આ બ્લોગ સારો લાગ્યો હશે. આવી રીતે અમારી લાઈફ, અમારી જર્ની, અમારી યાત્રા અમને કંઈક શીખવી જાય છે. દરરોજ અમે નવું નવું શીખીએ છીએ, નવા લોકો સાથે મુલાકાત થાય છે. અને સિમ કાર્ડ છે ને મિત્રો એરટેલનું અહીંયા અમુક મોસ્ટ ઓફ જગ્યાએ છે ને 4G ચાલે છે. હા એટલે મોસ્ટ ઓફ માની લો ને કે 50% 4G ને 50% 5G એ રીતનું ચાલે. 4G નેટમાં કેવું હોય 2 GB આવે. 4G તમે લેશો ને 2 GB એરટેલનું સિમ કાર્ડ આવશે, એમાં 2 GB ફૂલ ચાલશે. પછી 2 GB પૂરું થાય પછી ખાલી એરટેલના સિમમાં એવી ઓફર છે કે આપણે 1 GB પ્લસ મળી શકે છે. યસ, એક જ વાર, એક મહિનામાં એક વાર. ઓકે, અને જ્યાં 5G ચાલે ત્યાં તો અનલિમિટેડ જ છે. અને 4G ચાલે છે નો પ્રોબ્લેમ, બટ છે સારું, ચાલી જાય છે એમ. પછી 5G પણ ચાલે છે, 4G પણ ચાલે છે. તો એરટેલનું સિમ તો અત્યારે લગી તો અમને બેસ્ટ લાગે છે. આગળ હવે જોઈશું ક્યાં કેવું ચાલે છે. હર હર મહાદેવ. લોગને 5 લોકોને મોકલી દેજો. મહાદેવ.